ધોરણ 11 એકમ 1 શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર, પ્રત્યયો. સૌથી પહેલાં શબ્દ પ્રયોગ આપવામાં આવેલો છે. કોઈ પણ વાત કે વિચાર જ્યારે વાક્ય રૂપે મુકાય છે ત્યારે પ્રથમ શબ્દ પસંદગી થાય છે. એક જ અર્થ ધરાવતા ઘણા શબ્દો કોષમાં હોય છે, પણ એમાંથી આપણા અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ રહેશે એ વિચાર ખાસ કરવો જોઈએ. એક જ શબ્દ જુદી જુદી અર્થ છાયાઓ સાથે પ્રગટ થતો હોય તેવું પણ બને છે. આપણે કોઈ પણ વાત કરતા હોઈએ, આપણો કોઈ પણ વિચાર હોય એ જ્યારે આપણે વાક્યના રૂપે મૂકીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલાં શબ્દની પસંદગી કરતા હોઈએ છીએ. કેમ કે એક જ અર્થ ધરાવતા ઘણા બધા શબ્દો શબ્દકોશમાં હોય છે, પણ એમાંથી આપણે આપણા જે અર્થ રજૂ કરવા માગીએ છીએ એ અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ છે એનો વિચાર આપણે ખાસ કરવો જોઈએ. કેમ કે એક જ શબ્દ છે એ જુદી જુદી અર્થ છાયા સાથે પ્રગટ થતો હોય છે. એક જ શબ્દનો એક કરતાં વધારે અર્થ બનતા હોય છે. અહીંયા આપણી સામે બે વાક્ય મૂકેલા છે, જેમાં તેઓ ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા. આ બંને વાક્યો જુઓ તો પ્રથમ વાક્યમાં બોલવું એનો અર્થ રસ પડે એવું બતાવ્યું છે, જ્યારે બીજા વાક્યમાં તેઓ મને ખૂબ બોલ્યા એટલે અહીંયા બોલવું એનો અર્થ વઢવું થાય છે. તો શબ્દકોશમાં દેખાવું અને સૂઝવું એટલે દેખાવું એમ બંને શબ્દોના સમાન અર્થ આપેલા છે. આપણી સામે અહીંયા બે વાક્ય મૂક્યા છે, જે બંને વાક્યમાં દેખાવું એટલે સૂઝવું અને સૂઝવું એટલે દેખાવું. જેમ કે દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે, તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું. આ બંને વાક્યોમાં આપણે એનો અર્થ જોઈએ તો જે બે શબ્દો વપરાયા છે એ બે શબ્દની વાતની સાથે એક બીજું પણ વાક્ય મૂક્યું છે, પણ પહેલાં બે વાક્ય જોઈએ તો દાદાને ઘણા વર્ષ થયા છે એટલે ઓછું દેખાય છે અને તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું. અને સાથે સાથે આ બે સૂઝતું અને દેખાય બે અલગ શબ્દો છે, પણ એનો અર્થ છે એ દેખાવાના અર્થમાં છે. જ્યારે દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું ન હતું. આ વાક્યમાં સૂઝવુંનો અર્થ અતિશય મૂંઝવણમાં આવી પડવું એવો થાય છે. અહીંયા સૂઝવુંનો અર્થ છે એ ઓછું દેખાય છે, દેખાતું નથી એવા અર્થમાં છે, જ્યારે અહીંયા સૂઝતું એનો અર્થ શું છે તો કે ખેડૂત છે એ અતિશય મૂંઝવણમાં આવી ગયો એવું દર્શાવે છે. તો આ રીતે લખાણમાં વપરાતા શબ્દો વાક્યના સંદર્ભો મુજબ અર્થો ધારણ કરે છે. એટલે કયા શબ્દને ક્યાં અને કેવા સ્વરૂપે મૂકવો તે કુશળતા માગી લેતું કામ છે. આ લખાણમાં વપરાતા શબ્દો છે એ શબ્દો આપણે જ્યારે વાક્યમાં મૂકીએ ત્યારે વાક્યના સંદર્ભો મુજબ એ અર્થ ધારણ કરે છે. એટલે કે કયા શબ્દને આપણે ક્યાં અને કયા સ્વરૂપે મૂકવો એ કામ કુશળતા માગી લે તેવું છે, એ કામ છે એ આવડત માગી લે તેવું છે. કેમ કે શબ્દની જ્યારે આપણે યોગ્ય પસંદગી કરીએ એ મુજબ લખાણમાં સચોટપણું અને ચોકસાઈ આવતા હોય છે. એક શબ્દને બદલે તેવો અર્થ ધરાવતા બીજો શબ્દને આપણે પર્યાયવાચી શબ્દ તરીકે ઓળખીએ છીએ, જેને સમાનાર્થી શબ્દ પણ કહીએ છીએ. સામાન્ય સંજોગોમાં આપણે જે બે શબ્દોને પરસ્પર પર્યાય ગણતા હોઈએ તે શબ્દોની સૂક્ષ્મ અર્થ છાયાઓ થોડી પણ ભિન્ન હોય છે. આપણે આમ તો એક સરખો અર્થ ધરાવતા એવા બે શબ્દો હોય એને આપણે પર્યાયવાચી શબ્દો કહીએ છીએ, જેને આપણે સમાનાર્થી શબ્દ પણ કહીએ છીએ. કે આ એક સરખો બંનેનો અર્થ થતો હોય તો સામાન્ય સંજોગોમાં આપણે જે બે શબ્દોને પરસ્પર એકબીજાના સમાનાર્થી ગણતા હોઈએ એ શબ્દોને જો આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો બંનેની થોડીક અર્થ છાયા થોડીક જુદી જોવા મળતી હોય છે. તો અહીંયા એનું એક ઉદાહરણ આપ્યું છે. આમંત્રણ શબ્દનો પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે નિમંત્રણ લઈએ છીએ, પણ તેને સૂક્ષ્મ રીતે જોઈએ તો આમંત્રણ એ મોટા સમૂહને માન આપતું નોતરું છે, જ્યારે નિમંત્રણ એ કોઈ ચોક્કસ વ્યક્તિઓ પસંદગીની વ્યક્તિઓને અપાતું નોતરું છે.
હવે આપણે જે વાત હમણાં જોઈ કે પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો જેના એક જ અર્થ થતા હોય પણ સૂક્ષ્મ રીતે ક્યારેક ક્યારેક એના અર્થો ભિન્ન થતા જોવા મળે છે. જેમ કે અહીંયા એક આમંત્રણ નામનો શબ્દ છે. તો આમંત્રણ શબ્દ છે એના પર્યાય એટલે કે સમાનાર્થી તરીકે આપણે નિમંત્રણ શબ્દ વાપરીએ છીએ. પણ એને ઝીણવટપૂર્વક જોઈએ તો આમંત્રણ એટલે તો કે મોટા સમૂહને જે નોતરું આપવામાં આવે એ આમંત્રણ કહેવાય. અને નિમંત્રણ એટલે તો કે કોઈ ચોક્કસ વ્યક્તિઓની પસંદગી પામેલી હોય, આપણે અમુક વ્યક્તિઓ નક્કી કર્યા હોય, એ જ વ્યક્તિઓને આપણે નોતરું આપીએ એને નિમંત્રણ કહેવાય છે. એવી જ રીતે અહીંયા આપણી સામે બીજું એક ઉદાહરણો મૂક્યા છે કે અહીંયા જે ઉદાહરણ મૂક્યા છે એ શું છે તો કે એક મોટું શબ્દ લીધો છે. હવે મોટું શબ્દ વિસ્તાર અને કદના અર્થમાં આપણે પ્રયોજીએ છીએ. ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે અને ગાંધીજી તો ભારત દેશના મોટા માણસ હતા. વળી એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી. અહીંયા આપણી સામે 3 વાક્ય એવા મૂક્યા કે જે આ વાતને સ્પષ્ટ કરે. એક શબ્દ લીધો છે મોટું, ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે. તો અહીંયા એક મોટું એવો શબ્દ આવ્યો. તો આ 3 વાક્યમાં જે મોટું સરોવર કીધું છે એમાં કદની વિશાળતા દર્શાવવામાં આવી છે. પહેલા વાક્યમાં જે મોટું કીધું છે એ કદની વિશાળતા બતાવી છે, એટલે કે સરોવર છે એ સરોવર મોટું છે એ બતાવ્યું છે. પછીનો જે વાક્ય છે એમાં ગાંધીજી તો ભારત દેશના મોટા માણસ હતા. તો અહીંયા મોટા માણસ શબ્દ છે એમાં માણસના ગુણની કદર થયેલી જોવા મળે છે. કે ગાંધીજી છે ભારત દેશના મોટા માણસ હતા તો એમાં ગાંધીજીનું ગુણ છે, એક વ્યક્તિત્વ છે, એના ગુણની કદર કરેલી બતાવી છે. અને ત્યાર પછીનું એક વાક્ય છે કે એ માણસે આખો દિવસ મોટી મોટી વાત કરી. તો અહીંયા જે મોટી મોટી વાતો છે એમાં આપણને મોટી મોટી વાતો એટલે કે અહીંયા સાવ નકામી વાતો હોય, અર્થ વગરની વાતો હોય એવી વાતો કરી. તો અહીંયા આપેલા ત્રણ જે આપણે વાક્યો છે એમાં આપણે બતાવ્યું કે ઘણી વખત આ એક જ શબ્દ હોય એના ક્યારેક આવા અર્થો પણ ઉપજતા હોય છે. એટલે ઘણી વખત બંને શબ્દ એકબીજાના પર્યાય હોવા છતાં એકબીજાના સ્થાને તેમને બદલી શકાતા નથી. ત્રણેયમાં મોટું શબ્દનો ઉલ્લેખ છે પણ એનો અર્થ અહીંયા બદલાઈ ગયો છે. સૂક્ષ્મ અને ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકીએ. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી. હવે બીજું વાક્ય આપ્યું, પિતાજી ઘણું જ ઝીણું ફાળિયું માથે બાંધતા. એની જગ્યાએ પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળિયું માથે બાંધતા એમ કહી શકાશે નહીં. આપણને સૂક્ષ્મ અને ઝીણું બે શબ્દને ઉદાહરણ આપ્યું. બંને એકબીજાના સમાનાર્થી છે. હવે રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. હવે અહીંયા ઝીણી શબ્દ જે છે એનો બીજો સમાનાર્થી લીધો સૂક્ષ્મ. તો અહીંયા એ જ વાક્યમાં ઝીણીની જગ્યાએ એનો સમાનાર્થી શબ્દ મૂકવામાં આવ્યો. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી. રજ એટલે કે ધૂળ. તો સૂક્ષ્મ રજ કે ઝીણી રજ બંને તમે લખો એનો અર્થ એક જ થાય છે. પણ બીજું એક વાક્ય આપ્યું, પિતાજી ઘણું જ ઝીણું ફાળિયું માથે બાંધતા હતા. હવે અહીંયા ફાળિયું એટલે એક માથામાં બાંધવાનું જે કપડું છે એની વાત કરી છે અને કેવું કીધું છે તો કે ઝીણું કીધું છે. પણ ઝીણાનું સૂક્ષ્મ એવો પણ સમાનાર્થી શબ્દ થાય છે. પણ અહીંયા પિતાજી ઘણું સૂક્ષ્મ ફાળિયું માથે બાંધતા હતા એમ આપણે કહી શકીએ નહીં. તો અહીંયા ઝીણું અને સૂક્ષ્મ આ બંને એકબીજાના પર્યાયવાચી હોવા છતાં પણ આ શબ્દો વાક્યની અંદર એટલા બધા ફિટ બેસતા નથી. તો ઘણી વખત આ રીતે એક સમાન જે પર્યાય શબ્દો છે, જે સમાનાર્થી શબ્દો છે એ પણ વાક્યની અંદર ક્યારેક અલગ અલગ અર્થો ઉપજાવતા હોય છે. બીજું ઉદાહરણ આપણી સામે મૂક્યું છે કે પોસ્ટ ઓફિસ વાર્તામાં આપેલું વાક્ય જુઓ, શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. હવે અહીંયા ખાવાની વસ્તુ તો મીઠી જ હોય. અહીં તેજને લેખકે મીઠું કહી સર્વજન સમુદાયને પ્રિય એવા આકાશી તેજનો મહિમા કર્યો છે. અહીંયા વાત કરી કે શુક્રના તારાનું મીઠું તેજ. તો મીઠા શબ્દોનો અર્થ અહીંયા શું થાય તો કે
મીઠું છે તો કે જે ખાવાની વસ્તુ હોય એ મીઠી હોય, તો અહીંયા તેજને લેખકે મીઠું કીધું છે. કેમ? તો કે દરેકને પસંદ હોય એવા આકાશી તેજ હોય એનો મહિમા અહીંયા દર્શાવવા માટે લેખકે અહીંયા આવો શબ્દ પ્રયોગ કર્યો છે. ઠંડી તીવ્ર હતી એની બદલે ઠંડીના કટકા જેવું પડતું હતું એમ કંઈ ઠંડીને તીવ્રતમ બનાવવામાં આવી છે. બીજા એક વાક્યમાં પણ ઠંડી ખૂબ તીવ્ર હતી એમ આપણે કહીએ ઠંડી વધારે પ્રમાણમાં હતી એમ કહેવાને બદલે અહીંયા ઠંડીના કટકા જેવું પડતું હતું. આવા શબ્દ પ્રયોગ દ્વારા ઠંડીને ખૂબ જ તીવ્રતમ બનાવવામાં આવી છે. અમૃતાકૃતિમાં મેં થેલી ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટિયું વાળીને પડ્યા હતા. આમાં કૂકાનું તૂટ્યું એના લાંબા સમયની ઉદાસી અને વણ વપરાશી સ્થિતિનું સૂચન કરે છે. અહીંયા આરસના કૂકા તૂટિયું વાળીને પડ્યા હતા. આવું વાક્યમાં શબ્દ પ્રયોગ કે લેખકે શું કામ કર્યો? તો એનો અર્થ છે એ આપણે સમજી શકીએ એ માટે અહીંયા તૂટિયું વાળીને આવો શબ્દ મૂક્યો. હવે આ કૂકા જે છે પાંચિકાના એ તો નિર્જીવ વસ્તુ છે, આ તૂટિયું વાળીને પડ્યા છે એવો શબ્દ પ્રયોગ કેમ કર્યો? તો કે તૂટિયું વાળીને પડ્યા છે એટલા માટે કીધું કે લાંબા સમયથી એ કૂકાનો ઉપયોગ થયો નથી અને એ વપરાશ થયો નથી, વણ વપરાશી રહ્યો છે એટલા માટે આ સ્થિતિનું સૂચન કરવા માટે લેખકે વાક્યની અંદર આવો શબ્દ વાપર્યો છે. આવા શબ્દોનો કોષગત અર્થ લઈને વાક્યને સમજવા મથીએ તો અનુકૂળ, યોગ્ય કે સાચી સમજ મેળવી શકતા નથી. તેમને વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાથી વાતને સાચી રીતે પામી શકાય છે. એટલે શબ્દ પ્રયોજના તેને મૂળ અર્થથી દૂર લઈ જઈને જુદા જુદા સંદર્ભમાં પણ વિશેષ અર્થ સ્ફુટ કરવા માટે પ્રયોજે છે અને તે મૂળ ભાવ રજૂઆતની સાર્થકતા લાવવાનો પ્રયત્ન કરે છે. આમ કરવાથી અભિવ્યક્તિ કર્ણપ્રિય, લયબદ્ધ, લાઘવપૂર્ણ અને અસરકારક બને છે. અહીંયા આવા જે શબ્દો છે એનો કોષમાં જે અર્થ હોય એ અર્થ લઈ અને આપણે વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે યોગ્ય સાચી સમજ મેળવી શકતા નથી. કેમ કે એના વિશિષ્ટ સંદર્ભો છે એની સમજવાથી વાતને સારી રીતે પામી શકાય છે. જેમ આપણે ઉપરના વાક્યમાં જોયું કે અહીંયા વાતનો સંદર્ભ કે અહીંયા કૂકા તૂટિયું વાળીને પડ્યા હતા, તો આ જે છે એ સંદર્ભ આપણે સમજવામાંથી વાતને સાચી રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે ઘણી વખત શબ્દ પ્રયોજનાર એને મૂળ અર્થથી દૂર લઈ જઈ અને જુદા સંદર્ભમાં વિશેષ અર્થ સ્ફુટ કરવા માટે પ્રયોજે છે. અહીંયા મૂળ અર્થ છે એ ધ્યાનમાં ન લઈ અને બીજો કોઈક સંદર્ભ એવો મૂકે જેનાથી આપણે કંઈક વિશેષ અર્થ છે એમાંથી મળી રહે. એટલે આ રીતે મૂળ ભાવની રજૂઆતમાં વાક્યમાં સાર્થકતા લાવવાનો પ્રયત્ન થાય છે અને આમ કરવાથી વાક્યની અભિવ્યક્તિ આપણને સાંભળવી ગમે એવી કર્ણપ્રિય હોય છે, લયબદ્ધ હોય છે, લાઘવપૂર્ણ અને અસરકારક હોય છે. તો અહીંયા અસરકારક અને સમજી શકાય એવી વાક્ય છે એ આ શબ્દો દ્વારા વાક્ય રચના છે એ મળતી હોય છે. ત્યાર પછી વાત કરવામાં આવી છે એ છે શબ્દ ઘડતર એટલે કે પ્રત્યયો. પ્રત્યયો વિશે તમે અભ્યાસ અગાઉના ધોરણમાં એ કરેલો હશે. પ્રત્યયો છે એ શું છે એની પણ અહીંયા થોડી ઘણી સમજણ છે આપેલી છે કે શબ્દો કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. આ મૂળ અંગો રૂપોને આપણે ધાતુ કહીએ છીએ. જો આવા ધાતુ રૂપો પરથી આપણે શબ્દો ન બનાવતા હોત તો દરેક કાર્ય વર્ણન માટે આપણે કેટલા બધા શબ્દો યાદ રાખવા પડત. તમને ખ્યાલ હશે કે પ્રત્યયો કોને કહેવાય? તો કે શબ્દો છે એ કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. જે શબ્દનો મૂળ અંગ પરથી બનેલા હોય છે એ મૂળ રૂપોને આપણે ધાતુ કહીએ છીએ. એટલે જો આવા કોઈ ધાતુ ઉપરથી આપણે શબ્દ ન બનાવતા હોત તો કે આપણે કોઈ કાર્ય કરવું હોય, કોઈ વર્ણન કરવું હોય એ માટે આપણે ઘણા બધા શબ્દોને યાદ રાખવા પડત. તો આપણું કામ છે એ ઘણું અઘરું બની જાય. પણ અહીંયા આપણું કામ છે એ સરળ બને છે. માટે મૂળ રૂપને પ્રત્યયો લગાડી નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલો અર્થ મેળવી શકીએ છીએ. જે મૂળ રૂપ છે એની આગળ અને મૂળ રૂપની પાછળ આપણે પ્રત્યયો લગાડીએ છીએ અને એનો એક નવો શબ્દ બને છે
અને આ શબ્દ પાસેથી આપણે ધારેલા અર્થ મેળવી શકીએ છીએ. એમ કરવાથી શું થાય તો કે ઓછા શબ્દમાં ઘણું કહેવાય જાય. કોઈ મૂળ રૂપ છે એને આપણે પ્રત્યય લગાવી દઈએ આગળ અથવા તો પાછળ જ્યાં જરૂર હોય ત્યાં, તો આપણે ઓછા શબ્દમાં ઘણું બધું વ્યક્ત કરી શકીએ છીએ. વાત કાનને પ્રિય પણ લાગે છે અને એવા સરસ શબ્દો બને કે આપણે સમજી શકીએ, એટલે સાંભળવી પણ આપણને ગમે છે અને શબ્દ છે એ ઓછા થઈ જાય. ઓછા થવાથી વાક્ય પણ સરળ લાગે છે, પરિણામે જલ્દીથી અર્થગ્રહણ થઈ શકે છે. શબ્દો ઓછા વપરાય એટલા માટે આપણે વાક્ય છે એ સરળ લાગે અને પરિણામે આપણે જલ્દીથી એનો અર્થને ગ્રહણ કરી શકીએ, ઝડપથી આપણે એનો અર્થ છે એને સમજી શકીએ. અહીંયા આપણી સામે થોડાક એકાદા વાક્યો પણ મૂક્યા છે. પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. આ વાતને લેખકે અમૃતા કૃતિમાં આ પ્રમાણે મૂકી છે. પણ અણસમજણમાંય મને અમૃતાની આંખો બહુ ગમે. હવે અમૃતા કૃતિમાં એક વાત છે, એક વાક્ય છે એ લેખકે મૂકેલું છે કે પણ અણસમજણમાંય મને અમૃતાની આંખો બહુ ગમે. હવે અહીંયા એક જે પ્રયોગ મૂક્યો છે એ છે અણસમજણમાંય. હવે અણસમજણમાંય આવું જે એક પદ મૂકેલું છે એને આપણે જોઈએ તો એનો આખો અર્થ શું થાય તો કે હું પૂરી સમજણ ધરાવતો ન હતો, આવો એનો અર્થ થાય. હવે લેખકે આ જે અણસમજણમાંય પદ મૂક્યું છે એને જુઓ. તેમાં ધાતુની એક ધાતુ, મૂળ ધાતુ શું છે તો કે સમજ. મૂળ ધાતુ છે એ છે સમજ અને આ સમજ છે એને અહીંયા પ્રત્યયો લગાવવામાં આવ્યા છે, જેમાંથી અણસમજણમાંય આવો આખો પદ બની જાય છે. તો આગળ પાછળ પ્રત્યય લાગવાથી આપણે સમજી શકીએ કે આનો અર્થ શું થાય છે. હવે આપણે આખું વાક્યમાં એ લખવાની જરૂર ના રહે, તો હું પૂરી સમજણ ધરાવતો ન હતો, એના કરતાં અણસમજણમાંય આવું બધું પ્રત્યય જોડીને જો લખવામાં આવે તેનો અર્થ આપણે વધારે સ્પષ્ટ સમજાય છે. હવે અહીંયા સમજ મૂળ અંગ છે અને મૂળ અંગ સાથે અહીંયા ભાવવાચક સંજ્ઞા બનાવનાર ન પ્રત્યય, અધિકરણ વિભક્તિ સૂચક માં પ્રત્યય, વિરોધમૂલક પ્રત્યય ય અને અભાવદર્શક પ્રત્યય અણ, આ બધા રૂપ ઘટકો સાંકળીને અણસમજણમાંય શબ્દ બન્યો છે. અહીંયા આપણી સામે બંને પ્રકારના પ્રત્યયો છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમજ નામની ધાતુ છે એમાં અહીંયા અણ પ્રત્યય પણ લગાડવામાં આવ્યો છે. ત્યાર પછી તો માં પ્રત્યય પણ લગાવવામાં આવ્યો છે. ય અને આગળ અહીંયા અણ આવો પણ પ્રત્યય લગાડવામાં આવ્યો છે. તો અહીંયા અણસમજણમાં એવો શબ્દ છે એ બન્યો છે. આગળ જોઈએ. આ પ્રમાણે મૂળ રૂપને પ્રત્યયો લાગીને નવા નવા શબ્દોનું નિર્માણ થાય છે. આ રીતે બનેલ પદ વાક્યના બીજા પદો સાથે સંકળાઈને વાક્યને સચોટ અને અર્થપૂર્ણ બનાવે છે. હવે જો આ રીતે અહીંયા આગળ આપણે જોયું એમાં સમજ એ મૂળ અંગ હતું, તો મૂળ રૂપને આગળ અને પાછળ આપણે જોયું કે પ્રત્યયો લગાડવામાં આવ્યા છે, જેના લીધે નવા નવા શબ્દોનું નિર્માણ થાય છે. સમજમાંથી અણસમજણમાંય આવો એક પદ આપણને મળ્યું, તો નવા શબ્દોનું નિર્માણ થાય છે. આ રીતે બનેલ પદ વાક્યના બીજા પદો સાથે સંકળાઈ જાય છે અને વાક્યને વધારે સમજી શકાય તેવું, વધારે અર્થવાળું બનાવે છે. ટૂંકમાં કહીએ તો શબ્દ ઘડતર એટલે પ્રત્યયોની મદદથી એક શબ્દ પરથી અન્ય શબ્દ ઘડતર બનાવવાની પ્રક્રિયા. શબ્દ ઘડતર એટલે તો કે પ્રત્યયો આગળ કે પાછળ જ્યાં જરૂર જણાય ત્યાં પ્રત્યયો ઉમેરી પ્રત્યયોની મદદથી એક શબ્દ જે મૂળ રૂપ છે એના પરથી અન્ય શબ્દ ઘડતર બનાવવાની પ્રક્રિયા. અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. ખા પરથી ખાઈશ, ખાજ ખાવું, ખાધું. પછી રૂપ, રૂપ પરથી રૂપકડું, રૂપાળું, રૂપેરી, બહુરૂપી, કુરૂપ. પી પરથી પીણું, પેય, પીવું, પીશ. જો ખા છે એ મૂળ અંગ છે, એની સાથે બીજા પ્રત્યયો જોડવામાં આવ્યા છે. ઈશ, પછી આજ, ખાવું, ખાધું, આવા બધા છે પ્રત્યયો દ્વારા આપણને આ શબ્દો મળે છે. હવે ગુજરાતી ભાષામાં મૂળ અંગો એટલે કે ધાતુને બે પ્રકારે પ્રત્યયો
લગાડી શકાય છે. પ્રત્યયો છે એ મૂળ બે પ્રકારના હોય છે. એમાં પહેલું છે પૂર્વ પ્રત્યયો. પૂર્વ પ્રત્યયો કોને કહેવાય? તો મૂળ રૂપની આગળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પૂર્વ પ્રત્યયો કહે છે. જે મૂળ રૂપ છે એની આગળ પૂર્વનો શબ્દ થાય છે આગળ. મૂળ રૂપની આગળ જે પ્રત્યયો લગાવવામાં આવે તેને પૂર્વ પ્રત્યયો અથવા તેનું બીજું નામ છે પૂર્વગો. પૂર્વગો કહેવાય છે. ઉદાહરણ તરીકે ખૂટ. આ એક મૂળ અંગ છે, મૂળ ધાતુ છે ખૂટ. ખૂટ પરથી એની આગળ પૂર્વ એટલે કે આગળ, એની આગળ એની પૂર્વ જે પ્રત્યયો લગાવવામાં આવ્યા છે અહીંયા, તો એ ખૂટ છે તો અખૂટ અને અણ લગાવ્યું છે તો અણખૂટ. ત્યાર પછી છે જોડ. તો જોડ પરથી એની આગળ એક બીજો પ્રત્યય લગાવવામાં આવ્યો છે બેજોડ, કજોડું, સજોડે, અજોડ. આવા પ્રત્યયો મૂળ ધાતુને જે આગળ લગાવવામાં આવે એને પૂર્વ પ્રત્યયો કે પૂર્વગો કહેવાય. ત્યાર પછી બીજો પ્રકાર છે પર પ્રત્યયો. તો મૂળ રૂપની પાછળ જે પ્રત્યયો લગાવવામાં આવે તેને પર પ્રત્યયો કહેવાય છે. સંસ્કૃત ભાષામાં ધાતુને લાગતા પર પ્રત્યયોને કૃત પ્રત્યયો અને સંજ્ઞા વિશેષણ વગેરેને લાગતા પ્રત્યયોને તદ્ધિત પ્રત્યયો કહે છે. હવે જે મૂળ રૂપ છે એની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પર પ્રત્યય કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં ધાતુને લાગતા પ્રત્યયોને કૃત પ્રત્યયો અને સંજ્ઞા અને વિશેષણ વગેરેને લાગતા પ્રત્યયોને તદ્ધિત પ્રત્યયો કહે છે. અહીંયા એનું પણ આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે. એક મૂળ રૂપ આપ્યું છે, મૂળ અંગ આપ્યું છે, એ છે ધન. તો ધનને અહીંયા ઈક પ્રત્યય લગાડવાથી ધનિક એવો શબ્દ આપણને મળે. હવે અહીંયા પર પ્રત્યય છે એટલે આ જે શબ્દની પાછળ જે લાગે છે, અહીંયા મૂળ શબ્દ છે ધન અને ધનની પાછળ ઈક પ્રત્યય લાગ્યું છે એટલે અહીંયા ધનિક એ શબ્દ આપણને મળે છે. પછી કૃપા. કૃપાને આળું પ્રત્યય લાગ્યું તો એ કૃપાળું એવું બને છે. ગુરુ. ગુરુને ત્વ પ્રત્યય લાગ્યું તો એ ગુરુત્વ એવું બને છે. એટલે મૂળ રૂપની પાછળ જે પ્રત્યય લગાડવામાં આવે છે ને પર પ્રત્યય કહેવાય છે. આમ બંને પ્રકારના પ્રત્યયો લાગવાથી રૂપમાં કેવા પરિવર્તન આવે છે અને તેથી શબ્દ કેવા કેવા ભાવ, ખ્યાલ, અર્થ વગેરેને રજૂ કરે છે તેને આપણે ઉદાહરણો દ્વારા સમજીશું. અહીંયા આપણે બે પ્રકારના પ્રત્યયો જોયા. તો મૂળ રૂપમાં કેવા પરિવર્તન આવે છે, ફેરફાર થાય છે, શબ્દનો કેવો ભાવ, ખ્યાલ, અર્થ આ બધું શું રજૂ કરે છે એને હવે આપણે અહીંયા આપેલા ઉદાહરણ દ્વારા વાત કરીશું. પર પ્રત્યય. આપણે હમણાં જોયું કે મૂળ રૂપની પાછળ જે પ્રત્યય લાગે એને આપણે પર પ્રત્યય કહીએ છીએ. હવે પર પ્રત્યયો કયા છે એની વાત કરીએ તો એક છે હસ્વ ઈ અને દીર્ઘ ઈ પ્રત્યય. મૂળ રૂપની પાછળ જે લાગે છે એ હસ્વ ઈ અને દીર્ઘ ઈ. અલી મૂળ હોશિયાર શિકારી હતો. જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. ઉપર આપેલા વાક્યમાં અહીંયા શિકારી, અફીણી અને નોકરી જે રેખાંકિત પદો છે એમાં દીર્ઘ ઈ પ્રત્યય લગાડ્યો છે. હવે અહીંયા શિકાર કરવાની કુશળતા ધરાવનારને શિકારી કહેવાય અને અફીણનો પાકો બંધાણી એટલે અફીણી અને પગારથી બીજાનું કામ કરવું પડે એટલે નોકરી. આ ત્રણેય પદોમાં શબ્દ સમૂહના સ્થાને એક શબ્દ મૂકી અને વાક્યમાં લાઘવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ પદો દ્વારા શું દેખાય છે તો કે જે પ્રવૃત્તિ કરે છે એનું કુશળતા, એની હોશિયારી બતાય છે. તો અહીંયા શિકારી જે છે એ શિકારી અને નોકરી આ બંને ધંધાગત કુશળતા બતાવે છે. અને અફીણ એટલે તો કે જે અફીણ વગર રહી શકતો નથી, અફીણના સંગ વગર રહી શકતો નથી એવો અફીણી શબ્દ પ્રયોગ થયો છે. એટલે આ શબ્દ દ્વારા તેનો અફીણ સાથેનો સંબંધ છે એ સૂચવાયો છે. હવે અહીંયા શિકાર શબ્દ છે એ શિકાર શબ્દને અહીંયા પણ ઈ પ્રત્યય લાગ્યો છે એટલે શિકારી. મૂળ એનું પછી છે એ હમણાં આપણે આગળ જોયું એમ
અમૃતા પાઠનું એક ઉદાહરણ દ્વારા આપણે જોયું હતું કે બીજા શબ્દનો લાંબો પ્રયોગ કરવો એના કરતાં થોડો ઘણું એમાં પ્રત્યયો ઉમેરો કરીને યોગ્ય એક પદ બનાવવામાં આવે તો એ સામાન્ય રીતે વધારે અર્થપૂર્ણ બની જાય. તો અહીંયા પણ કે આ પદો દ્વારા પ્રવૃત્તિ કરનારની કુશળતા બતાવી છે. હવે એવું આપણે કહીએ કે શિકારીની વાતમાં કે શિકાર કરનાર અલી મૂળ હોશિયાર, શિકાર કરવાની કુશળતા ધરાવનાર હતો, એવું આપણે કહીએ તો એ વાક્ય છે વધારે લંબાણપૂર્વકનું થઈ જાય ને આમાં શિકારીમાં આપણે તરત સમજી શકીએ. એ જ રીતે અફીણીને અને એ રીતે નોકરી એટલે તો અહીંયા એમ કે એના જમાઈને લશ્કરમાં પગારથી બીજાનું કામ કરતો હતો, એના બદલે અહીંયા નોકરીમાં અહીંયા મૂળ રૂપને એ પ્રત્યય લગાડ્યો છે. આવી જ રીતે કાશ્મીર, ઝડપ, પ્રેમ, અનુભવ, દુઃખ, રમૂજ, ગુલાબ વગેરે જેવી સંજ્ઞાઓને ઈ પ્રત્યે લગાડવાથી કાશ્મીરી છે એને ઈ પ્રત્યે લગાડવાથી કાશ્મીરી, ઝડપને ઈ પ્રત્યે લગાડવાથી ઝડપી, પ્રેમને ઈ પ્રત્યે લગાવવાથી પ્રેમી, અનુભવને ઈ પ્રત્યે લગાવવાથી અનુભવી, દુઃખને દુઃખી, રમૂજને રમૂજી અને ગુલાબને ગુલાબી આવા વિશેષણો એ આપણને મળે છે. આ માણસ ચીનનો છે કે કાશ્મીરનો છે તેમ કહેવાને બદલે આપણે આ માણસ ચીની છે કે કાશ્મીરી છે એમ જ્યારે કહેવાય ત્યારે તે શબ્દ વિશેષણ બને છે. હવે વિશેષણ તો તમે અગાઉના ધોરણમાં ભણી જ ગયા હશો કે વિશેષણ એટલે તો કે જે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આ માણસ ચીનનો છે એમ આપણે કહીએ તો આ માણસ છે ક્યાંનો છે તો આ ચીન છે, અને કાશ્મીરનો છે તો એમ કે કાશ્મીરી છે, એ શબ્દ છે વિશેષણ બની જાય છે માણસ શબ્દના. તો અહીંયા તેના પ્રદેશની આગવી ઓળખ બતાવે છે આ ચીની અને કાશ્મીરી આ વાક્યમાં, તેના ગુણ અને લક્ષણો બતાવે છે કે આ વ્યક્તિ છે એ ચીની છે કે કાશ્મીરી છે. તો અમુક વિશેષણને ઈ પ્રત્યય તે સંજ્ઞાની ભૂમિકા ભજવવાના ખપમાં પણ આવે છે. અમુક વિશેષણો એવા હોય છે જેમ કે ચીન છે તો એ અથવા તો કાશ્મીર છે તો એમાં ઈ પ્રત્યય લગાવવામાં આવે તો અહીંયા સંજ્ઞાની ભૂમિકા ભજવવામાં પણ તે કામ કરે છે. એક ઉદાહરણ અહીંયા એવું આપ્યું, સફેદ, ભલો, ચતુર, નરવો, તંદુરસ્ત આ બધા વિશેષણ છે. માણસ કેવો છે તો કે તંદુરસ્ત છે, આ માણસ ચતુર છે, તો આ બધા વિશેષણો છે. આ વિશેષણોને જો ઈ પ્રત્યે લગાડવામાં આવે તો સફેદનો સફેદી, ભલો તો ભલાઈ, ચતુર તો ચતુરાઈ, નરવો તો નરમાઈ, તંદુરસ્તી આવી સંજ્ઞાઓ આપણને મળે છે. આપણે એમ કહીએ કે આ ઉદાહરણ જે આપ્યું છે એમાં બગલાની પાંખની સફેદ તો જુઓ, એની ભલાઈ આખા પંથકમાં ચર્ચાતી, વેપારી એને ચતુરાઈથી ધંધો કરી લીધો, તેની નરવાઈ વિશે તો શું કહેવું, તેણે તેની તંદુરસ્તી સારી જાળવી રાખી છે. હવે આ બધા આખું વાક્ય વાંચીએ, બધા વાક્યો વાંચીએ એમાં જે રેખાંકિત સંજ્ઞાઓ છે જે અહીંયા આપણી નજર સામે વધારે દેખાય એવા જે શબ્દો છે એ વાક્યના પ્રતિનિધિત્વરૂપ પદો બની જાય છે. એટલે આખા વાક્ય પર એનો જ અર્થ છે એ આપણે અનુભવી શકીએ છીએ કે પાંખ છે એની સફેદી, પછી તંદુરસ્તીની વાત કરવામાં આવી છે. તો આ જે અહીંયા રેખાંકિત સંજ્ઞાઓ એટલે કે પદો આપવામાં આવ્યા છે એની આપણે અર્થ છાયા આપણે એના અર્થને વધારે અનુભવીએ છીએ. તો એવી જ રીતે ક્યારેક મૂળ રૂપને ઈ પ્રત્યય લગાડવામાં આવે દીર્ઘઈ તો આ પ્રકારની સંજ્ઞાને આપણે રૂપાંતરિત કરી શકીએ. વાડ શબ્દ છે તો એને ઈ પ્રત્યય લગાડવામાં આવે તો વાડી, ચોરને ઈ પ્રત્યય લગાડવામાં આવે તો ચોરી, ખજૂરને ઈ પ્રત્યય લગાવવામાં આવે તો ખજૂરી, તાડને ઈ પ્રત્યય લગાવવામાં આવે તો વૃક્ષ. ત્યાર પછી છે બીજું ત અને તર પ્રત્યય. તો અહીંયા ત અને ત લડ શબ્દ છે એ લડ શબ્દને ત પ્રત્યે લગાડવામાં આવે, પર પ્રત્યય છે શબ્દની પાછળ તો લડત શબ્દ મળે છે. રંગને ત પ્રત્યે લગાડવામાં આવે તો રંગત, ભરને ત પ્રત્યે લગાવવામાં આવે તો ભરત, બચને ત પ્રત્યે લગાવવામાં આવે તો બચત. આ મૂળ રૂપ રમ છે એને ત પ્રત્યે લગાડવામાં આવે તો રમત, અને સરજને ત પ્રત્યે લગાડવામાં આવે તો સરજત. આ રીતે ત પ્રત્યય ક્રિયારૂપને સંજ્ઞામાં ફેરવી નાખે છે. એટલે આપણે લાંબુ વાક્ય છે એને પણ ટૂંકમાં બનાવી શકીએ છીએ અને ઘણી વખત બે ટૂંકા વાક્યમાંથી એક સરળ વાક્ય પણ બનાવી શકીએ છીએ.
એ રીતે અર્થગ્રહણ પર સરળતાથી કરાવી શકાય છે. હવે અહીંયા બીજું એક ઉદાહરણ આપ્યું છે. તે કાલે રમતો હતો. રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. આ વાક્યમાં રમતો એ ક્રિયા વિશેષણ છે કે ક્રિયા સૂચવે છે એટલે ક્રિયા વિશેષણ છે, પણ આ રમવાનું છે એ કૃદંત છે. હવે આ બંનેના સ્થાને રમત છે એવી સંજ્ઞા મૂકીએ તો એક સરળ વાક્ય બની જાય. તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. તો અહીંયા ત પ્રત્યયની વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે તર પ્રત્યય. તર પ્રત્યય જોડીને મૂળ રૂપમાંથી સંજ્ઞા એટલે કે ક્રિયા વિશેષણો બનાવી શકાય છે. નળ એની સાથે તર જોડવામાં આવે તો નળતર, પડને તર જોડવામાં આવે તો પડતર. એવી રીતે ચડતર, ભણતર, ગણતર ને વળતર આવા ઉદાહરણો અહીંયા મૂક્યા છે. તો તર પ્રત્યે જોડીને પણ આપણે મૂળ રૂપમાંથી ક્રિયા વિશેષણો બનાવી શકીએ છીએ કે આ પડ અને તર, આ બંને તર છે એ તો પ્રત્યય છે, પર પ્રત્યય છે. તો પડ અને તર જોડીએ તો પડતર. તો અહીંયા આપણે એક ક્રિયા વિશેષણ તો બની જાય છે, સંજ્ઞા મળે છે. હવે અહીંયા આપણે એમ કહીએ કે આ ભણતર છે એનું ઉદાહરણ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ કેવું ભણતર છે. તો અહીંયા ભણ શબ્દને તર પ્રત્યય લગાડવામાં આવ્યો છે. સાથે સાથે આવ, આય, અનિય મૂળ રૂપને આવ, આય પ્રત્યય લગાડી ક્રિયારૂપમાંથી સર્વનામને સંજ્ઞા બનાવી શકાય છે. આપણે સામાન્ય એક શબ્દ ઘણીવાર સાંભળ્યો હોય ઉડાવ, પણ ઉડ મૂળ રૂપ સાથે આવ એ પ્રત્યય જોડાયો હોય તો ઉડાવ એવો શબ્દ મળે છે. જો આ બધા અલગ અલગ છે એને જોડે છે તો આપણે લાંબુ કોઈ શબ્દ હોય એને આપણે આસાનીથી આપણે ઓછા શબ્દોમાં વધારે સમજાવી શકીએ. ઉગ છે એને આવ લગાડવામાં આવે તો ઉગાવ એવો શબ્દ પણ મળે છે. આ રીતે ચરાવ, કમાવ, ચડાવ, શીખાવ, કપાવ, સુતરાવ, ફળાવ, ભટકાવ, ઉપજાવ વગેરે સર્વનામો અહીંયા આપણને મળે છે. એ મુજબ તે સારી કમાણી કરે છે? ના, એને બદલે તે કમાવ છે. તો તે સારી કમાણી કરે છે એવું આપણે કહીએ, એના બદલે એ કમાવ છે. હું ગાડી શીખી રહ્યો છું, એના બદલે હું શીખાવું છું. એમ કહેવાથી ટૂંકા વાક્ય દ્વારા સચોટ નિરૂપણ થઈ શકે છે. ભલે આપણે આ પ્રત્યયો જોડ્યા એના લીધે આપણે હું ગાડી શીખી રહ્યો છું એવું લાંબુ બોલવું, એના બદલે હું શીખાવું છું એવું કહીએ તો ટૂંકા વાક્ય દ્વારા પણ આપણે સારું નિરૂપણ કરી શકીએ. ત્યાર પછી આય પ્રત્યેની વાત કરવામાં આવી છે. ચડ તો એને આય લાગે તો ચડાય, ઠગને આય લાગે તો ઠગાય, નવું ને આય લાગે તો નવાય. તો આ રીતે બુરાય, નીચાય, ભલાય, વડાય, ભવાય વગેરે સંજ્ઞાઓ આપણને મળે છે. ત્યાર પછી ક્રિયારૂપોને અન્ય પ્રત્યય લગાડીને એમ કરવા યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બનાવી શકાય છે. ક્રિયારૂપને આપણે અન્ય પ્રત્યય લગાવીએ તો એમાં ઈચ્છને આપણે અન્ય પ્રત્યય લગાવીએ તો આપણને ઈચ્છનીય એ પદ મળે. શોચને અન્ય લગાડીએ તો શોચની. એવી રીતે કરણીય, માનનીય એ અન્ય પ્રત્યય દ્વારા આપણને મળે છે. એ પ્રમાણે રમણીય, કમનીય, દાર્શનીય, કથનીય બધામાં એ પ્રત્યય લગાડવામાં આવ્યો છે. તો આ પ્રત્યયો આના દ્વારા પણ આપણે એને સારી રીતે સમજી શકીએ કે અહીંયા અન્ય પ્રત્યય લગાવવાથી આ શબ્દો આપણને મળે છે. તા અને ત્વ સંજ્ઞાઓ સાથે તા પ્રત્યય જોડવાથી સંજ્ઞા અર્થમાં વ્યાપ્ત એટલે કે વ્યાપી રહેલો ગુણ વિસ્તાર દર્શાવી શકાય છે. શરીરમાં વ્યાપી જવું એટલે એકાગ્રતા. એકાગ્ર છે અને તા પ્રત્યય લગાડ્યો છે એટલે એકાગ્રતા એવો શબ્દ મળ્યો. હવે અહીંયા સંજ્ઞાઓ સાથે આ નામો સાથે આપણે તા પ્રત્યય જોડીએ તો સંજ્ઞાના અર્થમાં રહેલો ગુણ છે આપણે દર્શાવી શકીએ. હવે અહીંયા તા પ્રત્યય દ્વારા શું બતાવી શકાય? તો અહીંયા કટુ છે એને તા પ્રત્યય લગાવીએ તો કટુતા, પવિત્રને તા લગાવીએ તો પવિત્રતા, મધુરને તા પ્રત્યય લાગે તો મધુરતા. એવી જ રીતે દુષ્ટતા, રમ્યતા, સુંદરતા, વિદ્વતા, શુચિતા અને સ્થિરતા જેવા શબ્દો આપણને મળે છે. અને ત્વ પ્રત્યય લગાડવાથી પણ જે તે સંજ્ઞાની મહત્તા અને ગુણ દર્શાવી શકાય છે. અહીંયા ત્વ પ્રત્યય તો કટુ,
એક મૂળ રૂપ છે એને ત્વ પ્રત્યય લગાડવાથી કટુત્વ, તત અને ત્વ પ્રત્યય લગાડવાથી તત્વ, મહતને ત્વ પ્રત્યય લગાવવાથી મહત્વ, ગુરુને ત્વ પ્રત્યય લગાવવાથી ગુરુત્વ અને કવિત્વ અને વૃદ્ધને ત્વ પ્રત્યય લગાડવાથી વૃદ્ધત્વ એ આપણી સામે આવતું હોય છે. આગળ આપણે વાત કરીએ અન્ય પ્રત્યયો. તો જે તે રૂપોને લાગીને નવા નવા શબ્દો નિર્માણ પામતા રહે છે. આપણે ટૂંકમાં થોડાક પ્રત્યયો જોઈએ. અન્ય પ્રત્યયો કયા કયા છે? તો કે જે તે રૂપોને લાગીને નવા નવા શબ્દો નિર્માણ પામે એને આપણે અન્ય પ્રત્યયો કહીએ છીએ. બીજા કોઈ રૂપને, ગમે તે રૂપને લાગી અને એમાં નવા નવા શબ્દોનું નિર્માણ થતું હોય તેને આપણે અન્ય પ્રત્યયો વિશે આગળ જોઈએ. આશ પ્રત્યય કડવું. આશ પ્રત્યયની વાત કરીએ છીએ. આશ પ્રત્યય જો કોઈ પણ રૂપોને લાગે તો કેવા શબ્દો નિર્માણ થાય, નવા શબ્દો કોઈ નિર્માણ થાય. તેમાં આશ પ્રત્યય છે તો કડવું, તો કડવાશ, પીળું પીળાશ, બહેરું બહેરાશ, મીઠું મીઠાશ, ભીનું ભીનાશ. આશ પ્રત્યય અહીંયા લાગ્યો છે. ત્યાર પછી છે ઈક પ્રત્યય. ઈક પ્રત્યય તો ઇતિહાસ તો ઐતિહાસિક, ભૂગોળ તો ભૌગોલિક, સમાજ તો સામાજિક, પ્રકાશ તો પ્રકાશિત, દિન દૈનિક, કલ્પના કાલ્પનિક, માનસ માનસિક, વર્ષ વાર્ષિક, સંસાર સંસારિક. અહીંયા આપણે જોયું કે એક પ્રત્યય જે રૂપોને લાગે તો આપણી સામે નવા નવા શબ્દ મળે છે. જેમ ભૂગોળ છે તો ભૌગોલિક એવો શબ્દ મળ્યો, સમાજને એક પ્રત્યય લાગ્યો તો સામાજિક મળ્યો. હવે ટ અને આટ પ્રત્યય. ટ અને આટ પ્રત્યયમાં તો કે કોઈ એક શબ્દ છે, કોઈ રૂપ છે, એની અંદર ટ અને આટ પ્રત્યય લાગે તો ઉકળ છે, એને આટ પ્રત્યય લાગે તો ઉકળાટ, વણને ટ પ્રત્યય લાગે તો વણાટ, ફાવને ફ લાગે તો ફાવટ, સજાવને ટ પ્રત્યય લાગે તો સજાવટ, બનાવને ટ પ્રત્યય લાગે તો બનાવટ, કકળને ઢ પ્રત્યય લાગે તો કકળાટ, રખડને ટ પ્રત્યય લાગે તો રખડાટ અને સમજાવને સમજાવટ. તો અહીંયા આગળ કીધું છે નાર પ્રત્યય. ખાને નાર પ્રત્યય લાગે તો ખાનાર, વેચને નાર પ્રત્યય લાગે તો વેચનાર, જાને જાનાર, રંગને નાર પ્રત્યય લાગે તો રંગનાર, લૂંટને નાર પ્રત્યય લાગે તો લૂંટનાર. જો કેવા નવા નવા શબ્દો છે એ આપણને આ પ્રત્યયો દ્વારા મળે છે. આવનાર અને પિંજ એટલે પિંજનાર. એલ પ્રત્યય. ઉપડ શબ્દને એલ પ્રત્યય લાગે તો ઉપડેલ, ગણ શબ્દને એલ પ્રત્યય લાગે તો ગણેલ, વંઠને એલ પ્રત્યય લાગે તો વંઠેલ, ભણને એલ શબ્દ લાગે તો ભણેલ. એવી જ રીતે છટકેલ, ફરેલ આવા ઉદાહરણો અહીંયા આપણી સામે મૂક્યા છે. આ પ્રમાણે આપણે જોયું કે પર પ્રત્યયો એ ક્યાં લાગે છે? શબ્દની પાછળ. તેના કૃત પ્રત્યય અને ત્વદિત પ્રત્યય એમ બે પ્રકાર છે પર પ્રત્યયોના. અને પર પ્રત્યયોને નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ વગેરેને લગાડી તેમાંથી નવો શબ્દ બનાવી શકાય છે. આપણે જોયું કે પ્રત્યયોને નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ ગમે તેને લગાડીને આપણે એક નવો શબ્દ છે એ બનાવી શકીએ છીએ. જેમ અહીંયા આપણે ઉપર જોયું એ રીતે. પ્રત્યયો લગાડવાથી નવો બનનાર શબ્દ વાપરવાથી લખાણ ટૂંકું, સચોટ અને અસરકારક બને છે. પ્રત્યયો આગળ અથવા તો પાછળ લગાડવામાં આવે તો એક નવો શબ્દ આપણી સામે બને છે અને નવા શબ્દો જ્યારે આપણી સામે બને ત્યારે આપણે લખાણની અંદર મૂકીએ તો આપણું લખાણ ટૂંકું, સચોટ અને અસરકારક બને છે, અર્થપૂર્ણ પણ બને છે. પૂર્વ પ્રત્યયો એ શબ્દની પહેલાં લાગે છે. પછી સંજ્ઞાની આગળ લાગનાર અવ્યય તેને પૂર્વગ કહેવાય. પૂર્વગ પણ કહેવાય પૂર્વ પ્રત્યયને. અને ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગનારને ઉપસર્ગ કહેવાય છે. અહીંયા બીજા પૂર્વગો આપણી સામે મૂક્યા છે, જેમાં છે અપૂર્વગ, પછી પરપૂર્વગ, બે પૂર્વગ અને પરિઉપસર્ગ. આટલી પણ વાત છે એ હવે આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. આપણે હવે પછીના લેક્ચરમાં આપણે અહીંયાથી આગળની વાત વધારે જોઈશું.